તો વૈશ્વિક બજારની અપડેટ સાથે સહયોગી આરતી મહેતા જોડાયા છે. આરતી, ગુડ મોર્નિંગ. ખાસ કરીને શું કહી રહ્યા છે આજે વૈશ્વિક બજારો? ગુડ મોર્નિંગ નીરજ. અને વૈશ્વિક સંકેતોની વાત કરી લઈએ તો ગઈકાલે એક ફ્લેટ ક્લોઝિંગ આપણને યુએસ માર્કેટમાં બનતું દેખાયું હતું અને નાસ્ડેકમાં થોડી ઘણી એક દબાણ સાથેનું કામકાજ જે છે તે બનતું દેખાયું હતું. S&P 500માં પણ એક રિકવરી જે છે નીચલા સ્તરેથી ખાસ કરીને આપણને આવતી દેખાઈ હતી. એપલ સિવાય તમામ ટેક કંપનીઓ છે એના શેર્સમાં એક ઘટાડો જોવા મળ્યો હતો. એને કારણે એક નાસ્ડેકમાં એક નેગેટિવિટી આપણને બનતી દેખાય. પણ ડાઉ જોન્સની વાત કરી લઈએ તો ત્યાં ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ જોવા મળ્યું છે. યુએસના જે ઇનિશિયલ જોબલેસ ક્લેમના ડેટા આવ્યા છે તે ખાસ કરીને એટલા માટે મહત્ત્વના રહેતા દેખાયા છે કે અનુમાનની સામે આ ડેટા જે છે તે થોડા ઘણા ઓછા રહેતા દેખાઈ રહ્યા છે. 2.25 લાખનું અનુમાન હતું, તેની સામે જોબલેસ ક્લેમ જે છે તે 2.19 લાખ પર રહેતા દેખાયા છે. રિકરિંગ એપ્લિકેશન્સની વાત કરી લઈએ તો તેની જે એપ્લાય કરવા એપ્લિકેશન છે તેની એપ્લિકેશન કરવા માટેની સંખ્યા જે છે તેમાં એક વધારો થતો દેખાઈ રહ્યો છે. અને લાભ માટે ખાસ કરીને વાત કરી લઈએ તો 1.91 મિલિયન લોકોએ ફરી અરજી જે છે ત્યાંથી કરી છે રિકરિંગ એપ્લિકેશનની વાત કરી રહીએ તો. સાથે જ બીજી વાર અરજી કરનારાઓની સંખ્યા જે છે તેમાં એક વધારો જોવા મળતો દેખાયો છે. અને નવેમ્બર 2021 બાદથી આ સંખ્યા જે છે બીજી વાર અરજી કરનારાઓની સૌથી વધુ આપણને રહેતી દેખાઈ રહી છે. તો ખાસ કરીને જે રીતે જોબલેસ ક્લેમના ડેટા આવ્યા છે તે એક ઇમ્પોર્ટન્ટ રાખવાના રહેશે. સ્ટોક સ્પેસિફિક વાત કરી લઈએ તો ઓરેકલ્સમાં ગઈકાલે એક પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ હતી. ને 2024ની વાત કરી લઈએ હાલ સુધી 63% કંપનીનો શેર જે છે તે આપણને વધતો દેખાયો છે ઓરેકલનો. અને 1999 બાદ ખાસ કરીને કંપનીનું સૌથી સારું પ્રદર્શન જે છે તે પણ આપણને જોવા મળતું દેખાયું છે. જે કંપનીના ફાઉન્ડર છે લેરી એરિસન, તેની ખાસ કરીને વાત કરી લઈએ તો સંપત્તિ હવે જે $75 બિલિયન હતી ત્યાંથી વધી અને $217 બિલિયન જે છે તે આપણને થતી દેખાઈ રહી છે. તો ઘણું એક સારું પ્રદર્શન જે છે તે ઓરેકલ્સ તરફથી બનતું દેખાયું છે, ત્યાં એક નજર રાખવાની રહેશે. બીજી બાજુ જે ભૌગોલિક તણાવ ચાલી રહ્યા છે તેમાં રશિયા તરફથી ફરી એકવાર જે અઝરબૈજાન છે તેમાં પ્લેન ક્રેશ જે થયું છે તેની અપડેટ પર ખાસ કરીને રશિયા તરફથી એવા નિવેદન આવતા દેખાઈ રહ્યા છે કે કોઈ તપાસ વગર નિર્ણય પર આવવું અત્યારે ખોટું રહેશે અને તપાસ પૂર્ણ થયા બાદ જે છે તેઓ પગલાં લેવાનો વિચાર છે. અત્યારે થોડી રાહ જોઈ રહ્યા છે તેવું રશિયા તરફથી એક નિવેદન આવતું દેખાયું છે જે પ્લેન ક્રેશ થયું છે તેના માટે. ચાઇનાની વાત કરી રહીએ તો અહીંયા ખાસ કરીને અર્થવ્યવસ્થા ત્યાંની સુધરે તેવા સંકેતો અત્યારે બનતા દેખાઈ રહ્યા છે. કારણ કે ત્યાંની સરકારે જીડીપી ગ્રોથ અનુમાન ખાસ કરીને વધાર્યું છે. 2024 માટે આ ગ્રોથ અનુમાન જે હતું 4.8%નું ત્યાંથી તેમણે વધારી 4.9% કર્યું છે. અને 2025 માટેની વાત કરી લઈએ તો ત્યાં અનુમાન હતું 4.1%નું, તેની સામે તેમણે 4.5% અનુમાન જીડીપી ગ્રોથનું વધાર્યું છે. તો ખાસ કરીને એક અર્થવ્યવસ્થામાં મજબૂતી ખાસ કરીને આપણને જોવા મળી શકે છે એવા સંકેતો ચાઇના તરફથી બનતા દેખાઈ રહ્યા છે. પણ બીજી બાજુ જાપાનની વાત કરી લઈએ તો અહીંયા ખાસ કરીને બજેટ વધારે તેવા સંકેતો બનતા દેખાઈ રહ્યા છે. કારણ કે $735 બિલિયન બજેટને ખાસ કરીને અહીંયાથી મંજૂરી મળતી દેખાઈ શકે છે. એમાં ડિફેન્સ અને લોકલ ઇકોનોમી પર સરકાર જે છે તે વધુ ખર્ચ કરતી દેખાઈ શકે છે. તો ખાસ કરીને જાપાન તરફથી પણ આ એક અપડેટ આવતી દેખાઈ રહી છે. કરન્સીની વાત કરી લઈએ તો યેન જે છે જાપાનીઝ કરન્સી તે ડોલર સામે આપણને વધુ ઘટતો દેખાયો છે. અને 5 મહિનાના નીચલા સ્તરની પાસે ડોલરની સામે યેન જે છે તે આપણને પહોંચતો દેખાયો છે. લગભગ 158 યેન પ્રતિ ડોલરના સ્તર સુધી ઘટાડો જે છે તે આપણને જોવા મળતો દેખાયો છે. તો યેનમાં ફરી એકવાર જે ડોલર સામે ઘટાડો વધતો દેખાયો છે તે એક ફોકસ રાખવાનું રહેશે. બીજી બાજુ દરની વાત કરી લઈએ તો ત્યારે જાપાનમાં ક્યારે દર પર નિર્ણય લેવામાં આવશે તો જાન્યુઆરી 2024માં 24 જાન્યુઆરી 2025માં ખાસ કરીને બેંક ઓફ જાપાન જે છે તે ત્યાંથી વ્યાજ દરો પર નિર્ણય લેતી જોવા મળશે. અને બજારને જાપાનમાં દર વધવાની આશા અત્યારે ઓછી લાગી રહી છે. પણ જે રીતે એક સ્પેન્ડિંગ ખાસ કરીને અર્થતંત્રને મજબૂત કરવા માટે જાપાન તરફથી કરવામાં આવી શકે છે તે એક ફેક્ટર જે છે પોઝિટિવ રહેતું દેખાઈ શકે છે. ઓવરઓલ એશિયન માર્કેટની વાત કરી રહીએ તો ત્યાંથી પણ એક મિશ્ર સંકેતો આપણને બનતા દેખાયા હતા. ઇન્ડાઇસિસ સ્પેસિફિક જુઓ, કોસ્પીમાં 1%થી વધુની વેચવાલી છે. પણ નિક્કાઈ અને તાઇવાન ઇન્ડેક્સમાં 0.5થી લઈને 1% સુધીની પોઝિટિવિટી આપણને બનતી દેખાઈ રહી છે. અન્ય ઇન્ડાઇસીસમાં હેંગસેંગ અને શંઘાઈમાં એક દબાણ સાથેનું કામકાજ, પણ સ્ટ્રેટ ટાઈમ્સ ફ્લેટ ટુ પોઝિટિવ અહીંયા સંકેતો છે. તો ખાસ કરીને એશિયન માર્કેટ તરફથી પણ એક મિશ્ર સંકેતો બની રહ્યા છે. શરૂઆતી કારોબારમાં ગિફ્ટ નિફ્ટી તરફથી થોડા ઘણા પોઝિટિવ સંકેતો હતા. અત્યારે 7 પોઈન્ટની પોઝિટિવિટી અને લેવલ સ્પેસિફિક વાત કરી લઈએ 23,927ના લેવલ ખાસ કરીને બનતા દેખાઈ રહ્યા છે. તો જે રીતે યુએસ માર્કેટ તરફથી
અને એશિયન માર્કેટ તરફથી મિશ્ર સંકેતો છે. આપણા માર્કેટ ક્યાંય ને ક્યાંય આજે એક ફ્લેટ ટુ પોઝિટિવ ઓપન થાય તેવા સંકેતો બની રહ્યા છે.